નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશિષ્ટ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીની જે જન્મ જયંતિ ઉપર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસન દિવસની જે ઉજવણી કરવાની જે બાબત ઉપર ભાર મૂક્યો કે સુશાસન અત્યારે હાલ તો કેવી રીતનું હોવું જોઈએ, ગુડ ગવર્નન્સ કેવી રીતે અત્યારે હાલ તો કામ કરે છે કે શું, એ તમામ બાબતો ઉપર તેમના દ્વારા જે ભાર મૂકવામાં આવ્યો હતો. સુશાસનના માધ્યમથી દેશમાં વિકાસ વધારવાનો અત્યારે હાલ તો હેતુ જોવા મળતો હોય છે. સાથે સાથે રાજ્યની જે નાગરિકલક્ષી જે યોજનાઓ છે તે અત્યારે હાલ તો લોકો સુધી પહોંચે છે કે નહીં, તેવા અલગ અલગ મુદ્દાઓની ઉપર જે ભાર મૂકવામાં આવતો હોય છે. અને એમ કહેવાય છે કે મિનિમમ ગવર્મેન્ટ ગુડ ગવર્નન્સની વાત તો અત્યારે હાલ કરવામાં આવે છે, પણ શું તેને અત્યારે હાલ તો યોગ્ય રીતે ચરિતાર્થ કરવામાં આવ્યું છે કે નહીં, તેની ઉપર વાત કરવી છે. શું ગુજરાત રાજ્યમાં અત્યારે હાલ તો ગુડ ગવર્નન્સની વાત કરવામાં આવે છે, જે પ્રમાણે સુશાસનની જે વાત કરવામાં આવે છે એ સુશાસન છે કે નહીં, તેની ઉપર પણ આપણે ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ પુરોહિત, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, મુકેશભાઈ પંચાલ, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને જયવંતભાઈ પંડ્યા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જયવંતભાઈ, હું ડિબેટની શરૂઆત કરું સુશાસન ઉપર. તેની પહેલાં મારે માત્ર એક જ મિનિટ, તમને એમ લાગશે કે ના એક જ મિનિટ યજ્ઞભાઈ કઈ રીતે હોય, પણ એક મિનિટ એટલા માટે કારણ કે મારો મુદ્દો સુશાસનનો છે, પણ મારે એ મુદ્દો અત્યારે હાલ તો ચર્ચવો પડે. અટલ બિહારી વાજપેયીની જે આજે જન્મ જયંતિ છે, સૌથી પહેલાં એક મિનિટ તેને લઈને આપની પ્રતિક્રિયા. અટલજી મારા ખ્યાલ પ્રમાણે રાજકારણી કરતા રાજનેતા વધારે હતા અને સત્તાના રાજકારણથી ઉપર હતા. એટલે એક જ વાક્યમાં કહીએ તો એમણે જે સંસદમાં કહ્યું હતું કે સરકારે આયેગી જાયેગી લેકિન ये દેશ રહેના चाहिए, તો આ જે એક બ્રહ્મ વાક્ય છે એ વાક્ય છે આજના બધા જ રાજકારણીઓએ સમજવાની જરૂર છે અને એને ચરિતાર્થ કરવાની જરૂર છે. અને સાથોસાથ એમણે એ પણ કહ્યું હતું કે ऐसी सत्ता यदि मेरे पास आती है तो मैं उसे चिमटे से भी छूना नहीं चाहूंगा. તો આ પ્રકારની વાતો છે એમણે કરી અને એમણે જે વિપક્ષ તરીકે પણ જે ભૂમિકા ભજવી એ આજના વિપક્ષે પણ અપનાવવા જેવી છે. અને શાસક તરીકે એમણે જે કઈ દેશને મજબૂત બનાવવાનો પ્રયત્ન, કારણ કે એમના આવ્યા પહેલા જે અસ્થિરતાનો યુગ આપણે જોયો હતો 1995 પછી 1998 સુધી, તો એમાં સ્થિરતા આપવાનું, 6 વર્ષ સ્થિરતા આપવાનું, અને ત્રાસવાદના અને પૂર્વોત્તર ભારતમાં આટલા બધા અસ્થિરતાના ભય વચ્ચે પણ એમણે સ્થિરતા આપવાનું કામ કર્યું હતું. દેશને આર્થિક રીતે મજબૂત બનાવ્યો હતો અને અમેરિકા સાથે ખૂબ સારા સંબંધો એમના સમયગાળામાં થયા, જેના કારણે આપણે ત્રાસવાદને, જે પહેલા એવું હતું કે પાકિસ્તાન ત્રાસવાદ કરતો હતો તો એને આપણે વિશ્વ ફલક ઉપર નહોતા મૂકી શકતા, તો એ જેમ્સ સ્ટોબોટ એ હતા, એની સાથે જશવંતસિંહની 13 રાઉન્ડ બેઠક થઈ, એના કારણે અમેરિકાને આપણો પર્સપેક્ટિવ સમજાયો. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે અમેરિકા છે એ ઘણું બધું આપણને મદદરૂપ થાય છે, તો એ સરકારની દેન છે. પણ અટલજી છે બહુ મોટી ઉંચેરા માનવી હતા. સાચી વાત છે. અને અટલજી ઉપર તો એમ કહેવાય છે ને કે તેમણે એમ કહ્યું હતું કે ના, ત્યારે પરિપક્વ વિપક્ષની પણ તેમણે વાત કરી હતી. બીજી બાજુ જે રીતે તેમણે એમ પણ કહ્યું હતું કે આપણે જોયું પણ છે કે વિપક્ષમાં ત્યાં સરકાર કોંગ્રેસની હતી, પરંતુ યુએનમાં જે આતંકવાદ ઉપર જવાબ આપવાનો હતો ને, તે સમયે અટલ બિહારી વાજપેયીને મોકલવામાં આવ્યા હતા. એટલે ચોક્કસ એક રાજનેતા, બહુ પ્રખર રાજનેતા તો છે, આપણે તેમની ઉપર પછી વાત તો કરીશું. તેની સાથે જયવંતભાઈ, સુશાસનની વાત થઈ રહી છે ગુજરાતમાં અત્યારના સમયમાં, કેટલા સુશાસન, અત્યારે કેટલું સુશાસન જોવા મળી રહ્યું છે, કારણ કે વિકાસ વધારવાનો હેતુની તો વાત કરવામાં આવી રહી છે, પણ શું એમ કે ખરા અર્થમાં અત્યારે હાલ તો ગુજરાતમાં સુશાસન જોવા મળી રહ્યું છે? સુશાસનના હું બે પાસા વર્ણવીશ, એક પોઝિટિવ અને નેગેટિવ. એટલે પહેલા મુકેશભાઈ ધ્યાનથી સાંભળે, કારણ કે મુકેશભાઈ તરત જ એમની પ્રતિક્રિયા આવશે, અથવા તો કદાચ મહેશભાઈની પણ આવી શકે, કારણ કે કોઈને ન ગમે તો કદાચ જુદી વાત છે. પરંતુ પહેલું પાસું એ છે કે સુશાસન માટે સૌથી પહેલી જરૂરી હોય છે શાંતિ. અને શાંતિ ત્યારે આવે જ્યારે સુરક્ષા મજબૂત હોય ત્યારે. એટલે આપણે અત્યારના સમયને જો મૂલવીએ ભાજપના શાસન તરીકે, તો છેલ્લા 28 વર્ષથી ભાજપનું શાસન છે, એના સંદર્ભમાં
એ જ એક વસ્તુ એ સાચી છે કે શાંતિ છે અહીંયા મોટા ભાગે પ્રવર્તી રહી છે. રમખાણો છે ભૂતકાળ બન્યા છે અને રસ્તાઓ સારા બન્યા છે. જે નેશનલ હાઈવે છે અથવા તો રાજ્યના ધોરીમાર્ગો છે એ સારા બન્યા છે અને આજે પણ બની રહ્યા છે. એના કારણે ધંધો છે એ પૂરપાટ વિકસી રહ્યો છે. સેમિકન્ડક્ટર અને LNT ના કે પછી બીજી બધી ટેન્કો બની રહી છે, અહીંયા પ્લેન બની રહ્યા છે. આ બધી એક વ્યાપક રીતે કહીએ તો ઘણું બધું છે. ડિજિટાઇઝેશન થયું છે. હમણાં જ મારે લાયસન્સ રિન્યુ કરાવવાનું હતું તો એ બધું ઘરે બેઠા ઓનલાઈન પતી ગયું. એટલે આ મને લાગે છે મુકેશભાઈ ને કોઈ ફોન આવતો લાગે છે કઈક. એટલે એના કારણે આપણને એક પ્રજા તરીકે જે લોકોને અને વારંવાર ભાજપને ચૂંટે છે એટલે એક સુશાસનની તો એને લાગણી થતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે વાત આવી રહી છે એ વાત પણ ધ્યાન આપવા જેવી છે. હવે મારું આ જે છે સુશાસનનું નેગેટિવ પાસું શરૂ થાય છે, જે ભાજપ શાસનમાં આપણે હવે અનુભવી રહ્યા છે. જે દરેક બાબતોમાં નકલી બાબતો ઘણી બધી પકડાઈ રહી છે સારી વાત છે, પણ એને ઉગતી ડામવી એના માટે પગલા લેવા પડશે. શિક્ષણમાં છાશવારે જે બદલાવો થાય છે એ બદલાવોને રોકવા પડશે અને સાથોસાથ જે કર્મચારીઓ તરફથી, સરકારી કર્મચારીઓ તરફથી જે અનુભવો થાય છે, ચાહે પછી આધાર કાર્ડ કે એ બધી બાબતો માંગવામાં આવે છે, એ નેશનલ લેવલનો પણ મુદ્દો છે. કારણ કે આજે ઘણીવાર વાત થતી હતી કે આધાર કાર્ડ આવશે એટલે તમારે બીજા કોઈ કાર્ડની જરૂર નહીં પડે, પરંતુ આજે આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ એવા ઘણા બધા કાર્ડની જરૂર પડે છે. તો એ છે, પછી ડ્રાઇવિંગ લાયસન્સ છે. ઘણીવાર કોઈ પુરાવો છે એ પહેલામાં નથી ચાલતો હોતો અને એક પુરાવો બીજામાં નથી ચાલતો હોતો. તો આ પ્રકારનો જે અનુભવ થાય છે એના કારણે એવું લાગે છે. ભ્રષ્ટાચારની ફરિયાદો વ્યાપક બની રહી છે અને ઘણી બધી નકલી કચેરીઓ પકડાઈ છે. તો એના કારણે અને લોકોને જે રેશન કાર્ડ માટે હમણાં જે હારાકીરી અનુભવવામાં આવી હતી, હાલાકી અનુભવવામાં આવી હતી, તો એ બધી પછી ખેડૂતોને માપણીની વાત હોય તો વચ્ચે એ લોકોની પણ ફરિયાદ હતી. તો આ બધી જે વ્યાપક અર્થમાં જે વાત છે, પછી પગલા લેવામાં આવે છે. આપણે બધા મીડિયામાં હલ્લા કરીએ છીએ, હોબાળો કરીએ છીએ અને પછી સરકાર પગલા લે છે. એ વાત સારી છે, એટલો ફાયદો છે અને એના કારણે જેની સત્તા ટકેલી છે. અને કોંગ્રેસ શાસનમાં તો એ પણ નહોતું થતું. પરંતુ આ જે થઈ રહ્યું છે એના કારણે એક ફિલિંગ, લોકોની લાગણી એવી અનુભવાઈ રહી છે કે આ જે સુશાસન, જે પ્રમાણમાં જે નરેન્દ્ર મોદીનું સુશાસન જોયું હતું એ પ્રમાણમાં અત્યારે અનુભવવામાં નથી આવી રહ્યું. ભૂપેન્દ્રભાઈ બહુ સરળ અને મૃદુભાષી છે, મક્કમ છે, બધું વાત સાચી છે, પરંતુ એની જે એક ઇમેજ બનવી જોઈએ કે એક ત્વરિત બધી જે પ્રતિક્રિયા લેવી પડે. વરસાદ પડે છે તો ખેડૂતોને પ્રશ્નો થાય છે અને વરસાદ ઓછો પડે છે તો પણ ખેડૂતોને પ્રશ્ન થાય છે. રસ્તા છે એ ઘણા વખતથી બની રહ્યા છે, પણ એ દાખલા કે રાજકોટ ને અમદાવાદનો રસ્તાની વાત કરીએ કે બીજા બધા હમણાં જે એક રસ્તાની વાત આવી હતી કે ત્યાં દિવાલ અડીને આવી જાય છે. તો આ પ્રકારના ખર્ચાઓ થાય છે અને પછી પાછા એને બેક લેવામાં આવે છે, પાછા લેવામાં આવે છે. તો આ બધાના કારણે એક લોકોમાં અત્યારે ખૂબ જ અસંતોષ છે અને ફરિયાદો છે. સાચી વાત છે, કારણ કે એમ કહેવાય ને કે ના, પોઝિટિવની સાથે સાથે નેગેટિવ સાઈડ પણ અત્યારે તો ઘણી બધી જોવા મળતી જ હોય છે. મુકેશભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતમાં અત્યારે તો જે સુશાસન જે ચાલી રહ્યું છે તેને? શું ખરા અર્થમાં સુશાસન છે ખરી? જો યજ્ઞભાઈ, સૌથી પ્રથમ તો ડિબેટ જે છે ને, ડિબેટની ચર્ચા, એની અંદર તમે 3 જણને બોલાવો છો. જે કદાચ 2 ની જગ્યાએ ત્રીજો પક્ષ હોત તો 4 જણ થઈ જાય. પણ એક તટસ્થ માણસ હોય છે કે જે નરી વાસ્તવિકતા લોકો પાસે રજૂ કરે, અને એક સત્તા પક્ષ હોય જે વિરોધ પક્ષ અને નરી વાસ્તવિકતાને સાંભળે, એમાંથી કંઈક રિપેરિંગ કરવાનો પ્રયાસ જો એનાથી થાય તો એ સરકારમાં રજૂ કરે, એને ડિબેટ કહેવાય. અને ખાલી માત્ર સરકારના તમે વખાણ કરો, હું એવું નથી માનતું કે એને ડિબેટ કહેવાય, પણ છતાંય હું મારી વાત કરું કે વિરોધ પક્ષ તરીકે હું કેવી રીતે જોઉં છું, તો સૌથી પહેલી વાત રોડ રસ્તાની કરું તો રોડ રસ્તા થયા છે કારણ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.
તો આપણે પ્રજાના ટેક્સના પૈસા લઈએ છીએ કામ કરવા માટે, આપણને સત્તા ઉપર બેસાડ્યા છે. જો આપણે ટેક્સ આવે છે અને ભજન મંડળી જ કર્યા કરીએ અને રાજનીતિ કર્યા કરીએ તો કઈક વોટ આપે? એટલે 30 વર્ષથી એટલે સત્તા સ્થાને છે એટલે રોડ રસ્તા કોઈ પણ સરકારો તો એને કરવા પડ્યા હોત, પણ એ રોડ રસ્તા એવા થાય છે 1 વર્ષ જ ચાલે, બીજા વર્ષે મુખ્યમંત્રી ડિક્લેર કરે દિવાળી સુધીમાં તમામ રસ્તાઓ રિપેર કરી નાખવામાં આવશે. આવા રસ્તાઓ જે થાય છે એની સાથે વાંધો છે. બીજી વાત કરીએ, આજે ગુજરાતની અંદર જે રીતની દારૂબંધી છે, આજે તમે જુઓ કઈ રીતે દારૂબંધીનો અમલ થઈ રહ્યો છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સાહેબ વિલાયતી દારૂ મળે, દેશી દારૂ મળે, નકલી મળે, અસલી મળે, પોલીસમાં મળે, અધિકારીમાં મળે, નેતાને ત્યાં મળે, બધું જ ચાલે અને પાછું સુશાસન કહેવાય અને એવું બધા જ લોકો કહી રહ્યા છે. મને એનો સખત વિરોધ કરું છું, કારણ કે આને સુશાસન ન કહેવાય. જે રીતે કામગીરી થઈ રહી છે તો એ કામગીરીનો ભાગ છે. આપણે ચર્ચા એટલે કરીએ છીએ કે જે કામગીરી નથી થઈ રહી એટલા માટે મીડિયા છે લોકશાહીનો ચોથો સ્તંભ, એટલા માટે વિરોધ પક્ષ છે એ લોકશાહીનો સ્તંભ છે. તો તમે આજે ચર્ચામાં આપણે વખાણ કરવા બેઠા નથી. બીજી વાત, અસલી નકલીની વાત થઈ. સાહેબ અસલી નકલીમાં આજે સિનિયર સિટીઝન હોય, નાનો બાળક હોય કે મહિલા હોય કે સામાન્ય જન હોય, એને વિચાર કરવો પડે કે હું આ જલેબી લઈશ તો અસલી છે કે નકલી, આ ડોક્ટર પાસે દવા લઈશ તો અસલી છે કે નકલી, અરે પોલીસ પકડે છે તો સવાલ કરે છે કે તું અસલી છું કે નકલી. આ પરિસ્થિતિનું નિર્માણ ક્યારે આવે કે ત્યાં ડોક્ટરો નકલી, વકીલ નકલી, મામલતદાર કચેરી નકલી, આ બધું જ નકલી, છતાં એને સુશાસન કહેવાય. મને નવાઈ એ વાત લાગે છે કે લોકોને આને સુશાસન કેવી રીતે ગણી શકાય છે. ભૂપેન્દ્રભાઈ મૃદુ ને મક્કમ છે, આ બધા બેઠા એના કરતા વધારે વર્ષોથી હું એમને ઓળખું છું, પણ છતાંય જંત્રીના મામલે એ કશું નથી બોલતા. એ ધંધા સાથે સંકળાયેલા છે, મને ખબર છે, હું એમને 30 વર્ષથી ઓળખું છું. તો પછી એ ઉપરથી થોપી દેધેલા નિર્ણય આજે ગુજરાતની જનતા ઉપર થોપી દે જંત્રીનો અનિશ્ચિત, જયારે 12 વર્ષ સુધી જાગે નહીં અને 13મા વર્ષે આવીને કે ડબલ જંત્રી કરવામાં આવશે, 200% વધારો. સાહેબ તમે વર્ષે વર્ષે કેમ નથી વધારતા? દરેક માણસને તકલીફ પડે છે, તો શું એને સુશાસન કહેવાય? અને તમે વાત જયારે કરો કે સુશાસન દિવસ ઉજવીએ છીએ, અરે ભાઈ તમારી સત્તા છે, તમારી પાસે પૈસા છે, પ્રજાના ટેક્સના પૈસા, તમે જે દિવસ ઉજવો એની સાથે વાંધો નથી, પણ જે શાકભાજી મોંઘા થાય, તેલ મોંઘું થાય, ગૃહિણીઓ પરેશાન થાય અને તમે સુશાસન દિવસ ઉજવો એટલે એને સુશાસન કહેવાય. આપણે માની જ લેવાનું, કારણ કે સત્તા તમારી છે, તમારે જે કરવું એ થઈ શકે. ભાઈ ખરેખર સુશાસન કોને કહેવાય કે જ્યારે મહિલાઓના ગળા ના કપાતા હોય. આજે મહિલા ગુજરાતમાં નથી ફરી શકતી, ડર છે મા બાપને બહાર નીકળતા, એને ડર લાગે કે એની સાથે કોઈને મોકલવી પડશે. એ ગુજરાતમાં પરિસ્થિતિ આજે છે સાહેબ. દુષ્કર્મ તમે જો રોજ થાય છે. નિર્ભયા કાંડને જે રીતે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીથી માંડી અને કેટલાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ચગાવ્યો હતો, આજે તમે એ બધા ક્યાં છે? પેજ પ્રમુખો ક્યાં છે? ફોજ ભારતીય જનતા પાર્ટીની કે રોજે રોજ મહિલા પરેશાન થઈ રહી છે, રોજે રોજ એ હેરાન થઈ રહી છે, ક્યાં છે? મહિલાઓની વાત કરે છે, નારી શક્તિની વાત કરે છે, તમે એને ઉપયોગ કરી શકતા નથી, જે અમલીકરણ નથી કરી શકતા જે યોજનાઓનું, અને તમે સુશાસનની વાત કરો. મારી દ્રષ્ટિએ સુશાસન ક્યારે કહેવાય કે જ્યારે તમે મહિલા, બાળકો, સિનિયર સિટીઝન અને સામાન્ય નાગરિક જ્યારે હસતા હસતા સ્વીકારે કે આ મારી સરકાર છે, એની અંદર આવું જોઈ શકું. આજે તમે આધાર કાર્ડ નું લિંક કરવાની વાત કરી સાહેબ, આખા દેશની અંદર લોકો 2-4 વાગ્યા સુધી લાઈનમાં ઉભા રહે અને સુશાસન કહેવાય? ઓકે, બિલકુલ. સવાલ ઘણા બધા છે મુકેશભાઈ. જે રીતે કહ્યું કે ના અત્યારે નકલીની બાબત હોય, ભ્રષ્ટાચાર હોય, ખેડૂતોના મુદ્દાઓ હોય, KYC હોય, ઘણી બધી બાબતો જોવા મળતી હોય છે. તો મહેશભાઈ, તમે સુશાસનની વાત કરો છો, સુશાસન દિવસની ઉજવણી કરો છો, પણ પ્રશ્નો તો ઘણા બધા છે હજુ પણ. તો પછી કેવી રીતે સુશાસનની ઉજવણી થઈ શકે? બિલકુલ. પહેલા તો આદરણીય અટલ બિહારી વાજપેયીની એમની 100મી જન્મ જયંતિ ઉપર વિનમ્ર શ્રદ્ધાંજલિ. સુશાસન કોને કહેવાય? સુશાસન એટલે તમારા જ્યારે તમે સત્તામાં હો ત્યારે એ સત્તા કેન્દ્રમાં ન હોય પરંતુ સેવા કેન્દ્રમાં હોય તેને સુશાસન કહેવાય. બરોબર છે. હું ગુજરાત લેવલ પર બી તમને આંકડા સાથે જવાબ આપી શકું કે સુશાસન કોને કહેવાય, અને રાષ્ટ્રીય સ્તરે પણ હું તમને આંકડા સાથે જવાબ આપી શકું કે સુશાસન કોને કહેવાય.
બરોબર છે. માનનીય પ્રધાનમંત્રી જયારે સત્તામાં 2014માં જયારે અમારી સત્તા બની ને એનો અમારો પહેલો પ્રોજેક્ટ કયો હતો? અમારો પહેલો પ્રોજેક્ટ હતો જનધન એકાઉન્ટ. 53 કરોડ લોકોના જનધન એકાઉન્ટ એને જેમ જેમ જે અમારી જનધન આધાર અને મોબાઈલ એમના સાથે એમને કનેક્ટ કર્યા. આજે એનો ફાયદો શું છે એના ખાલી હું તમને બેઝિક 2-4 ફાયદા બી ગણાવીશ ને તો તમને ખ્યાલ આવશે કે આ કેટલી પ્રોપર વેમાં એક સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. બરોબર છે. કિસાન સન્માન નિધિમાં એવરેજ 12 કરોડ કિસાનોના ખાતામાં સીધા વાર્ષિક 6,000 રૂપિયા પહોંચે છે. બરોબર છે. જે બી આ બધી મહારાષ્ટ્રની અંદર લઈ લો કે પછી મધ્યપ્રદેશની અંદર જ્યાં બી અમારી બીજેપી નું શાસન છે અને જ્યાં અમે યોજના જાહેર કરી છે તો એ બહેનોના ખાતામાં સીધા પૈસા જમા થઈ શકે છે. જો એ જામ સિચ્યુએશન ના હોય, જામ જો સ્ટ્રક્ચર ના હોય, બરોબર છે, તો એ કેવી રીતે એમના ખાતામાં જઈ શકે? અમારા સ્ટ્રક્ચરનો ઉપયોગ ઝારખંડની અંદર વિપક્ષ બી કરી શકે છે. બરોબર છે. અમારા સ્ટ્રક્ચરનો ઉપયોગ દિલ્હીની અંદર કેજરીવાલ બી કરે છે. પરંતુ એ વસ્તુથી ઉપર ઉઠીને પહેલા તો દેશની અંદર એક સિસ્ટમ તો હોવી જોઈએ કે જેને તમે સુશાસન સાથે જોડી શકો. બરોબર છે. હું તમને એના કરતા બી બેસ્ટ ઉદાહરણ આપું અને કાલનો જ એક રિપોર્ટ છે કે આયુષ્યમાન ભારત આવ્યા બાદ બરોબર છે કેન્સરની જે ટ્રીટમેન્ટ છે એમાં 32% સુધારો અને ઝડપી આવ્યો. કેમ? તો પહેલા કોઈ એક વ્યક્તિ કેન્સરના દર્દીને કેન્સર ડિટેક્ટ થાય, બરોબર છે, તો એ વ્યક્તિ શું કરે? અવઢવમાં મુકાઈ જાય, કારણ કે ખર્ચો 2 લાખ 5 લાખ સુધી હોય. બરોબર છે. જ્યારે આયુષ્યમાન કાર્ડ એના હાથમાં છે એટલે એને કોઈ વિચારો પૈસાનો વિચાર, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ વિચારો નથી, એટલે ઝડપી પોતાની દવા ઈલાજ મેળવે છે. આજે 33 કરોડ લોકોના આયુષ્યમાન કાર્ડ બની ગયા છે. કોઈ પણ પ્રકારની 1 પણ રૂપિયાની ઘૂસખોરી કે તમારે 1 પણ રૂપિયાનું કોઈ પણ કશે લાલચ આપ્યા વગર. બરોબર છે. 11 કરોડ બહેનોને ગેસ મળી ગયા છે કોઈ પણ પ્રકારને ભ્રષ્ટાચાર વગર. બરોબર છે. 4.25 કરોડ લોકોને ઘર મળી ગયા છે કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર. આને સુશાસન કહેવાય. જે પણ કોઈ લાભ છે એ સીધો જે તે વ્યક્તિના ખાતામાં જાય. જ્યારે એ લોકોના સમયની અંદર જાહેરાત કરી દેવામાં આવતી હતી કે ભાઈ 60,000 કરોડ પેકેજ, હવે 60,000 કરોડનું પ્રોજેક્ટ પેકેજ કાં પહોંચે એ લોકોને. ચલો, ઓકે મહેશભાઈ તમે બહુ બધા આંકડા કહી દીધા. મુકેશભાઈ એક જ મિનિટ તમે બહુ બધા આંકડા કહી દીધા. તમે આયુષ્યમાન કાર્ડની વાત કરી તો તમને કદાચ યાદ હશે પેલો અમદાવાદમાં પેલો ખ્યાતિકાંડ થયો હતો ને કઈ રીતે અત્યારે હતો તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. તે સમયે મેં એક ડિબેટ કરી હતી. મેં એ વખતે ડિબેટ કરી હતી તે વખતે એક આંકડો એવો પણ સામે આવ્યો હતો કે ઘણા બધા એમ કહેવાય કે ડમી અને પેલું કહેવાય ફટાફટ પેલું આયુષ્યમાન કાર્ડ એવા બધા નીકળી પણ ગયા હતા. તો તેનું શું કરવામાં આવશે? પ્લસ તમે એમ કહ્યું કે તમે પેલું શું ઘરની વાત કરી તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ ઘણી બધી છેતરપિંડીની બાબત પણ સામે આવી હતી. તો તેનું શું કરશો? પ્લસ તમે એમ કહ્યું કે ના અત્યારે પેલું દરેક મહિલાઓને અત્યારે તો પેલું બળતણમાં પેલો ગેસ મળે છે અત્યારે તો, બરાબર. હજુ પણ ગુજરાતના અમુક એવા છેવાડાના ગામો છે કે ક્યાં હજુ પાણી માટે પણ એ લોકોને વલખા મારવાની પરિસ્થિતિ છે અને રોડ પણ ત્યાં નથી. અને તમે અત્યારે તો છે 11 કરોડની વાત કરો તો ચલો ઇટ્સ ઓકે. બીજી બાજુ આ નકલીની બાબત સામે આવી, શિક્ષણની બાબત આવી. સાહેબ તમે શિક્ષણ અને આરોગ્યને તમે પ્રાધાન્ય આપો છો, તમે દર વખતે કહો છો, ઇલેક્શનમાં પણ તમે ચર્ચો છો અને ત્યારે કોઈ પણ મુદ્દા હોય ત્યારે તમે ચર્ચા કરો છો. હજુ પણ આપણા મધ્ય ગુજરાતમાં હજુ એવા એટલે કહેવાય ને કે અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં હજુ પણ છોકરાઓને જે સ્કૂલનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ પણ ક્યાંક યોગ્ય નથી જોવા મળતું. KYC હમણાં 2-3 દિવસ પહેલાંની જ વાત છે, મુકેશભાઈ હતા જ મારી જોડે ડિબેટમાં. KYC માટે પણ આટલી બધી લાંબી લાઈનો અત્યારે તો લગાવવી પડે. પછી ખેડૂતોના મુદ્દા અત્યારે તો જોઈ લો. પછી જે પેલા નકલી અત્યારે તો જે સામે આવી રહ્યા છે, ભ્રષ્ટાચારની બાબત સામે આવે છે. પછી સુશાસન અત્યારે તો કેવી રીતે ઉજવણી થાય? પછી એમ પણ થાય ને મહેશભાઈ? ઓકે, ચલો હું આ બધી વસ્તુનો સ્ટેપ બાય સ્ટેપ જવાબ આપું. ખાલી મને 1 થી 1.5 મિનિટ આપજો. બરોબર છે. તમે એમ કીધું કે ખ્યાતિકાંડ બન્યો. હવે ખ્યાતિકાંડ કોનાથી બન્યો એ વસ્તુ વિચારો. બરોબર છે. કોઈ એક ડોક્ટર બન્યા બાદ એને માનવીય ધોરણે સરકારી યોજના અને પબ્લિકના હેલ્થકેર વચ્ચે એને પુલ બનવાનું કામ હતું. એની જગ્યાએ એ વ્યક્તિ ચીટિંગ કરે છે. લૂપહોલ્સ, જે સિસ્ટમના લૂપહોલ્સ હોય છે, ક્યારેક ઘણી વખત એવું હોય કે ગમે તેવી સર્જન સિસ્ટમ હોય એનો બી નાનો મોટો લૂપહોલ્સ હોય છે. એ લૂપહોલ્સનો એ લોકો ઉપયોગ કરે છે. હવે અહીંયા તમે મને કહો, ખ્યાતિકાંડ બહાર આવ્યો અને એ લોકો પર જે કાનૂની જે કાર્યવાહી થવાની હશે એ થશે. બરોબર છે. પરંતુ અહીંયા કોણ છે? સમાજ ફેલ છે. બસ સમાજનો એક ડોક્ટર જેને MBBS MD કે એનાથી બી કદાચ મોટી. એક સેકન્ડ સર, વાત કરો છો પણ તમે જે યોજના અત્યારે તો બહાર પાડી છે તેમાં કેવી રીતની કામગીરી થઈ રહી છે એ મોનિટરિંગ કરવાની જવાબદારી પણ તમારી જ છે ને? હું જવાબ આપું છું. બરાબર, બિલકુલ મોનિટરિંગ કરવાની જવાબદારી હોય છે. પરંતુ કોઈ પણ યોજના હોય, કોઈ પણ સ્ટ્રક્ચર હોય, વિશ્વની કોઈ પણ વ્યવસ્થા હોય, તેની અંદર 0.1% અથવા તો 1% એક એવો ગેપ હોય છે જે વિશ્વાસ પર હોય છે.
જેમ તમે તમારા કલિંગ પર વિશ્વાસ મૂકો, હું કોઈ સાથે કામ કરતો એના પર, એ એક ટકો એવી સિસ્ટમ હોય છે. કોઈ પણ સિસ્ટમ ક્યારે 100% પ્રૂફ ન હોય. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે આયુષ્યમાન કાર્ડ ની અંદર બિલ કેવી રીતે બને છે, બરોબર છે? તો કે ભાઈ તમે ફાઇલ બનાવી અને ફાઇલની અંદર લખી દીધું કે આજે મેં આટલી ટ્રીટમેન્ટ કરી છે, બરોબર છે. હવે એની અંદર તમે 2 ટ્રીટમેન્ટ એવી લખો છો કે જે ખરેખર નથી કરી, અથવા તો હવે જરૂરી ના હતી. હવે તમે એને કેવી રીતે સ્કેન કરશો? અથવા તો એના શરીરની અંદર કયું અહીંયા એ હું તમને કહું, કોઈ પણ સિસ્ટમ 99% તમે એને મોનિટરિંગમાં નાખી શકો, પણ 1% તો માનવીય અભિગમને ધ્યાનમાં રાખીને કશેક તો વિશ્વાસ મૂકો કે ના વિશ્વાસ મૂકો, બરોબર છે? તો એ 1% વિશ્વાસ મૂકેલા વિશ્વાસ નો આ લોકોએ ગેરફાયદો ઉઠાવ્યો છે અને એ લોકો સજાને પાત્ર છે. પરંતુ તેની સામે હું મારા રિલેટિવ્સ ની વાત કરું, મને ખબર શું નથી કહેશો? યસ, હવે જો કોઈ પણ વ્યવસ્થા જ્યારે વન ટાઈમ સ્ટ્રક્ચર વેમાં આપણે ઊભી કરવી હોય, બરોબર છે, ત્યારે થોડી તકલીફ પડતી હોય છે. એ તકલીફને બી હું કોઈ જસ્ટિફાઈ નથી કરતો, બરોબર છે. પરંતુ હમણાં જે બી કઈ એક છે એ વન ટાઈમ, જો ઘણી વખત કેવું છે, આખું એક સ્ટ્રક્ચરાઇઝ એક આખું નવું સ્ટ્રક્ચર ઊભું થતું હોય, આપણે બી આપણું નવું ઘર બનાવતા હોય તો ટેમ્પરરી આપણે બાજુવાળા ત્યાં અથવા તો સામે કશે રહેવા જતા હોઈએ છીએ. એ જ્યારે એ પડતી અગવડતાઓ, એ અગવડતાને તમે એમ ના કહી શકો કે ભાઈ આ અગવડતા છે. એ આપણા ભવિષ્યના નિર્માણ માટે ટેમ્પરરી એક, જેમ માં દીકરાને જન્મ આપે ત્યારે બી એને પેઇન થાય છે, પરંતુ એ લેબર પેઇન એના દીકરાના જન્મ માટે, એટલે કઈ બી નવ સર્જન થતું હોય ત્યારે ટેમ્પરરી અગવડતા છે, આ કાયમ માટેની અગવડતા નથી. ઓકે, મુકેશભાઈ, જે આપણે કંઈ કહેવું છે જી. જુઓ, સૌથી પહેલા તો એમણે તમે જે મુદ્દાઓ કહ્યા ને મારે કહેવાના હતા, એનો એમણે વિસ્તારપૂર્વક જવાબ આપ્યો ને એનો જવાબ આપું છું કે તમે લેબર પેનની આવી વાત કરી શરૂઆત હોય તો, સાહેબ 30 વર્ષથી સરકાર છે ને, આવું તમે આ ચર્ચામાં બોલો કે શરૂઆતમાં આવું થાય તો મને લાગે છે કે આપણે તેનું વાત કરીએ છીએ કુદરત જાણે. હવે તમે આયુષ્યમાન કાર્ડની યોજનાની વાત કરી, એમાં 7,500 કરોડનું કૌભાંડ આવી ગયું છે મારા ભાઈ. નળ સે જળ યોજનામાં 6,000 કરોડનું કૌભાંડ આવી ગયું છે. તમે સમજો કે જે ડોક્ટરો ખ્યાતિ કાર્ડની વાત કરી ને, યજ્ઞભાઈએ તમને સવાલ કર્યો, એ ખ્યાતિ કાર્ડ માત્ર ને માત્ર ગુજરાત સરકારના અધિકારીઓની સાંઠગાંઠ અને નેતાઓની પણ સાંઠગાંઠ, એટલા માટે કે કોઈ અધિકારી ગુજરાતનો ચમરબંધી નથી કે જો નેતાના આશીર્વાદ ના હોય તો એ માણસ કઈ હલી શકે. આ વાત ચોખ્ખી કરવા માંગુ છું. તમે નહીં કબૂલો એ જુદી વાત છે. ક્યારે કોઈ યજ્ઞભાઈ છેડા સુધી તપાસ પહોંચતી નથી. આ 4 જ જણને ટાર્ગેટ કરાય છે, આની અંદર 400 જણા છે. સાહેબ, પેલા લોકોએ કેટલું બધું બહાર લાવ્યા તો એ ક્લીન ચીટ આપવાની વાતો થતી હતી. હજી તો હવે જાગ્યા છે કે આની અંદર શું કરવું. હવે બીજી હોસ્પિટલો ઉપર સકંજો લાવ્યા છે. એ હોસ્પિટલોમાં પણ અત્યારે કૌભાંડો નીકળે છે. તો 30 વર્ષથી તમે કરો છો શું? આજે તમે કૌભાંડ બહાર આવ્યા પછી જો તપાસનો દોર શરૂ કર્યો તો ક્યાં હતી તમારી એજન્સી, ક્યાં હતા તમારા અધિકારીઓ, ક્યાં હતા મંત્રીઓ, ક્યાં હતા ધારાસભ્યો, તમારી પેજ પ્રમુખોની ફોજ અને ધારાસભ્યો? આ ક્યાં 156 સીટ આપી આ ગુજરાતની જનતાએ, તમે એની જોડે દ્રોહ કર્યો છે ગુજરાતની જનતા ઓકે, સાથે. મહેશભાઈ 30 સેકન્ડમાં જવાબ આપજો. મારે જયવંતભાઈને એક છેલ્લો પ્રશ્ન પૂછવો છે. જી, સવાલ પૂછો. મેં જે રીતે કહ્યું કે ના આ બધું થયું, આમ થયું, તો 30 વર્ષથી તમારી સરકાર છે તો પણ આ પ્રકારની પરિસ્થિતિ, એટલે ચોક્કસથી સવાલ થાય. અને મારે એક બહુ મહત્વનો પ્રશ્ન એ પણ પૂછવો છે સાહેબ, મહિલાઓની સુરક્ષાને લઈને બહુ મોટો પ્રશ્ન અત્યારે હાલ છે. તમે ગરબામાં પણ તમે પેલું કહે ને કે ના ઢોલ વગાડીને કહ્યું હતું કે તમે રાત્રે 3 કે 4 વાગે જજો, કોઈ વાંધો નહીં આવે. અને હમણાં જે પેલી ભરૂચની ઘટના પણ સામે આવી, મહિલા સશક્તિકરણની વાત કરો તો સૌથી પહેલાં સુરક્ષાને લઈને અત્યારે હાલ તો તમારે ધ્યાન આપવું એ બહુ જરૂરી બની ગયું છે. જો યજ્ઞભાઈ, પહેલા તો મહિલા વાળો છે, જ્યારે બલાત્કારનો મુદ્દો હોય અથવા તો છેડતીનો હોય અથવા તો મહિલા સાથે કોઈ પણ અન્યાય, કોઈ પણ પ્રકારનો અન્યાય હોય, બરોબર છે, એ એટલો દુઃખદ અને કરુણ ઘટના છે. એટલે હું એને એક નોન પોલિટિકલ વેમાં હું એક વાત મૂકવાની કોશિશ કરીશ. પહેલા તો જે દીકરી, ભરૂચની દીકરી સાથે જે બી ઘટના બની છે અમાનવીય છે, અને એનો મતલબ કોઈ શબ્દમાં વર્ણવીને આપણે એને જસ્ટિફિકેશન ના આપી શકીએ અથવા તો એ ઘટનાને પેલું ના કરી શકીએ. એમાં ફક્ત આપણે એમના ઘરવાળા અને દીકરીની સાંત્વના માટે જ વાત કરી શકીએ. હવે આમાં કેવું થાય છે કે સરકાર અથવા તો વ્યવસ્થા તંત્ર, આપણે બરોબર છે, પહેલી સરકાર અથવા તો વ્યવસ્થા તંત્રની પહેલી જવાબદારી એ હોય છે કે આવી કોઈ ઘટના બને છે, બરોબર છે, બનવી જ ના જોઈએ, બરોબર છે. આની અંદર ઘણા કેટલાક સામાજિક પહેલું છે, છતાં બી હું એને નથી છેડતો.
બરોબર છે કે બનવી જ ના જોઈએ, નંબર 1. પણ સપોઝ બને છે તો સરકારની બીજી અને ઇન્સ્ટન્ટ જવાબદારી એ બને છે કે એ દીકરીને ન્યાય મળે. બરોબર છે, એ હયાત છે તો બી ન્યાય મળે, એ હયાત ના હોય તો બી ન્યાય મળે, એમના પરિવારને સાંત્વના મળે. અને એ સાંત્વના કેવી રીતે મળે? તો જે તે નરાધમ હોય એના ઉપર ક્વિક અને ફાસ્ટ ટ્રેક દ્વારા એકદમ ક્વિક એને સજા સાહેબ, આ મળે. પહેલા તો પણ એના વૃદ્ધાની માટે જોડે જે રેપ કર્યો હતો અને એમને એમણે છે ને ક્યાંક જામીન મળી ગયા, બહાર આવ્યા, પાછો એક રેપ થયો હતો. એટલે આ પ્રકારની પરિસ્થિતિ એ ચોક્કસથી અરે સાચી 2 વાર જામીન પર મુક્ત થયા પછી એને 2 વાર રેપ કર્યો. જી બિલકુલ. હવે જો બધી સરકાર એમની રીતે પુરાવો મૂકે. હવે જામીન તો તમે બિલીવ કરો, કનૈયાલાલની જે ઉદયપુરમાં હત્યા કરી હતી અને જેને વિડીયો વાયરલ કર્યો હતો અને બેઠું ચાકુ બતાવી, એ માણસ જામીન પર છે. હવે અહીંયા કોની ભૂલ છે મને કહેશો? ચલો, ઓકે. આ ક્યાંક અત્યારે અન્ય મુદ્દા ઉપર જઈ રહી છે. હું આપને રોકવા માંગુ છું. ઓકે, આપને રોકવા માંગુ છું. જયવંત, એક લાસ્ટ એન્ડ ફાઇનલ થોડું મને 30 સેકન્ડમાં મને જવાબ આપજો. અત્યારના સમયમાં સુશાસનની વ્યાખ્યા તો બદલાઈ ગઈ છે, પણ તેની સાથે જે પ્રમાણે યોજનાઓ પર મોનિટરિંગ થવું જોઈએ, સિસ્ટમ પર મોનિટરિંગ થવું જોઈએ, પરંતુ એ નથી થતું, એ વાત પણ ચોક્કસથી સાચી છે. અને સુરક્ષા બાબત પણ અત્યારે બહુ જ મોટી છે. બિલકુલ. અને આમાં વિક્રમાદિત્ય, ભાજપ તો હિન્દુવાદની વાત કરે છે, એટલે વિક્રમાદિત્યનું શાસન છે એ જોવું જોઈએ. નમૂના રૂપ શાસન છે કે જે વિક્રમ રાજા એ વેશ બદલીને નીકળતા હતા લોકોની તકલીફો જાણવા માટે, ને પછી જરૂર પડે તો પોતે પણ ઉકળતા તેલમાં 32 લક્ષણાની જરૂર હોય તો એ પોતે ઉકળતા તેલમાં પોતાનો બલિ આપવા તૈયાર થઈ જતા હતા. અત્યારે સરકાર છે, એના પ્રધાનો છે, ઉદઘાટનોમાં ને એમાં તો પહોંચી જાય છે કોઈ પણ કાર્યક્રમમાં એ વક્તા તરીકે કે એમ હોય તો, પરંતુ જે લોકોની તકલીફો જાણવાની વાત છે, અને ખાસ કરીને આજે સોશિયલ મીડિયા બહુ મોટું સાધન છે. ભૂતકાળમાં મોદી અને સરકાર 1 એ જે હતી 2014 થી 2019 સુધી, તો એમાં સુષ્મા સ્વરાજ અને સુરેશ પ્રભુ એ ટ્વિટરનો ને એનો સદુપયોગ કરતા હતા કે કોઈની ફરિયાદ હોય તો તરત એનું નિરાકરણ લાવતા હતા. આજે એ નો અભાવ જોવા મળે છે કેન્દ્રમાં પણ ને અહીંયા પણ. તો સોશિયલ મીડિયાને એનો મોનિટર ખાલી કરવામાં આવે ને, મને લાગે છે તો પણ એક તમને એક લોકોની લાગણીનો ખ્યાલ આવી જશે. અને ત્વરિત પગલા એ છે એ બહુ જરૂરી છે, કારણ કે સરકાર હોય એટલે સ્વાભાવિક છે કે એમાં પ્રશ્નો તો ઉઠવાના. કોઈ એવી સરકાર હજુ સુધી નથી થઈ કે જેના શાસનમાં કોઈ ફરિયાદ જ ન થાય, પરંતુ એનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે. બિલકુલ. જયવંતભાઈ, મહેશભાઈ અને મુકેશભાઈ, ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે સુશાસનની વાત તો થઈ રહી છે, પ્રશ્નો ઘણા બધા છે, તેનું નિરાકરણ ક્યારે આવશે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરોમાં રજા આપશો. નમસ્કાર.